વિશિષ્ટ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પેલો ખ્યાલ છે. આ બધા જે ખ્યાલો છે એ બધા ખ્યાલો નાના મોટા લોકોના સમૂહથી અસ્તિત્વમાં આવતા ખ્યાલો છે. જે પ્રકારે સમુદાય ચોક્કસ ભૌગોલિક પ્રદેશ સાથે અને લોકોની સામાન્ય કહી શકાય એવી આવશ્યકતા સાથે સંકળાયેલો ખ્યાલ છે, એ જ પ્રકારે અહીંયા મંડળનો જે ખ્યાલ છે એ મંડળનો ખ્યાલ એક સમાન હિત ધરાવતા વિશિષ્ટ આવશ્યકતાઓની પૂર્તતા માટે વિકસેલો આ ખ્યાલ છે. કોને આપણે મંડળ કહીએ છીએ અને મંડળમાં કઈ કઈ બાબતો જોવા મળે છે એની ચર્ચા આપણે આ સવાલની અંદર કરવાના છીએ. સવાલ તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે કે મંડળનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો, અથવા તો મંડળ એટલે શું તે સમજાવી મંડળની ખાસિયતો જણાવો. એના અથવામાં સમાજશાસ્ત્રીય ખ્યાલ તરીકે મંડળની સમજૂતી આપો. તો અહીંયા તમે એક સ્ક્રીન ઉપર એક ચિત્ર જોઈ શકો છો અને એ ચિત્રમાં આપણને જે બાબતો દેખાય છે, એક સર્કલ છે અને એ સર્કલની અંદર જે કઈ લોકો ઊભા છે અને બહારનો કોઈ એક વ્યક્તિ છે, એ બહારનો એક વ્યક્તિ અંદર આવા પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે અને અંદરના જે સર્કલની અંદર રહેલા લોકો છે એ લોકો એને ખેંચીને અંદર લઈ જવાનો એ પ્રયત્ન કરે છે. આજે દ્રશ્ય આપણે જોઈએ છીએ, આ બાબત આપણને જે જોવા મળે છે એ બાબત એવું દર્શાવે છે કે ભાઈ અંદર ઉભેલા જે લોકો છે, સર્કલની અંદર ઉભેલા જે લોકો છે, લોકો સમાન હિત માટે અને વિશિષ્ટ આવશ્યકતાની પૂર્તિ માટે એકઠા થયેલા છે. અને બહારની વ્યક્તિને કહે છે કે ભાઈ તારે જો તારી જરૂરિયાત પૂરી કરવી હોય તો પણ તું અંદર એ જોડાઈ શકે છે. કદાચ એક આપણી બધી જે જૂની રમતો છે એ રમતોમાં એક રમત આવતી, તમે લોકો રેમાં હશો કે તમે જાણતા હશો, મને ખ્યાલ નથી, પણ એક વાઘ બકરી નામની એક રમત આવતી અને એ રમતમાં આ જ બાબત જોવા મળતી કે જે સર્કલની અંદર છે એ બધી મોટા ભાગે સેફ છે અને બહારની જે વ્યક્તિ છે એ વાઘ છે અને એ અંદરના લોકોને બહાર ખેંચવા પ્રયત્ન કરે અને અંદરની જે વ્યક્તિ છે એ અંદરની વ્યક્તિ બહારની વ્યક્તિને અંદર ખેંચવા પ્રયત્ન કરે અને જેવો એ બહારનો વ્યક્તિ અંદર આવે એટલે અંદરના વ્યક્તિના જેટલા લોકો છે એ બધા એને મારવાનો પ્રયત્ન કરે. અને આવી એક રમત અમે રમતા એટલે ખ્યાલ છે, તમે લોકો રમ્યા કે જાણતો અમને ખબર નથી, પણ એ રમત એ જ દર્શાવે છે કે તમે જ્યારે સર્કલની અંદર છો કે જે વિસ્તારની અંદર છો અને એ વિસ્તારની અંદર જેટલા પણ લોકો છે એ લોકોનો ધ્યેય એક છે, એ લોકોની આવશ્યકતા એક છે, એ માટે થઈને બધા સામૂહિક રીતે પ્રયત્ન કરે છે. એટલે કે સર્કલની અંદર જેટલા લોકો છે એ લોકોનું ધ્યેય એવું છે બહારની જે વ્યક્તિ એની અંદર ખેંચીને આપણે મારવાની. બધા લોકો એક સામૂહિક રીતે એ પ્રયત્ન કરે છે. તો આ જ બાબત અહીંયા મંડળની અંદર લાગુ પડે છે કે જ્યારે સમાજમાં રહેલી વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અનેકવિધ પ્રકારના પ્રયત્નો કરે છે, કારણ કે એમની જે આવશ્યકતા છે એ બધી આવશ્યકતાઓ એક ચોક્કસ જગ્યાએથી એક ચોક્કસ લોકોના સમૂહમાંથી એમને પ્રાપ્ત થઈ જાય એવું અનિવાર્ય બનતું નથી. એટલે કે સમાજમાં રહેલી જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતાને પૂર્ણ કરવા માટે ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરે છે. વ્યક્તિ પાસે જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમાજમાં મોટાભાગે 3 પ્રકારના વિકલ્પ એ વિકસાવેલા છે અને એ 3 પ્રકારના જે વિકલ્પો છે, વિકલ્પોમાં સૌથી પહેલો વિકલ્પ છે એ સ્વતંત્રતાનો માર્ગ છે, સ્વતંત્રતાનો વિકલ્પ છે. એટલે કે આ વિકલ્પ એવા પ્રકારનો વિકલ્પ માર્ગ છે કે જેની અંદર
સમાજના જે અન્ય લોકો છે એ અન્ય લોકોનો વિચાર કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર મારી આવશ્યકતા છે, મારી આવશ્યકતા પૂરી કરવા માટે મારે અન્ય કોઈ પણ લોકોનો, સમાજના અન્ય કોઈ પણ ભાગના વિચાર કર્યા વગર માત્ર ને માત્ર મારી જરૂરિયાત પૂરી કરવાનો એક આ રસ્તો છે. અને આ જે રસ્તો છે એ રસ્તો એક સંકુચિત અને અસામાજિક માનવામાં આવે છે. કારણ કે આપણે એક સમાજના સભ્ય હોવાના નાતે આપણી જે પણ આવશ્યકતા છે એ આવશ્યકતા પૂર્ણ થવી અનિવાર્ય બને છે. અને એના માટે આપણે જે રસ્તો અપનાવીએ છીએ એ રસ્તો સમાજ માન્ય હોવો જોઈએ. પણ અહીંયા આ જે સ્વતંત્રતાનો માર્ગ છે એ સ્વતંત્રતાનો માર્ગ સંકુચિત માર્ગ છે, અસામાજિક માર્ગ છે. કે જે રીતે અત્યારના પશુ પક્ષી આ રસ્તો અપનાવે છે અને એ પોતે પોતાની રીતે પોતાની આવશ્યકતા પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે, જે માનવી માટે યોગ્ય નથી. બીજો રસ્તો છે સંઘર્ષનો માર્ગ છે. એટલે કે જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે અન્ય વ્યક્તિ પર દબાણ કે બળનો ઉપયોગ કરે છે. આમાંથી આપણે ઘણા બધા મિત્રો પણ એવા હશું કે જે આ માર્ગને આપણે અપનાવતા હશું. આપણે આપણી આવશ્યકતા પૂરી કરવા માટે આપણાથી નબળા, આપણાથી નાના જે પણ લોકો છે એ લોકોને આપણે કદાચ દબાવતા હશું, કે આપણે જે બળ છે કે આપણું જે મોટાપણું એ આપણે એનો ઉપયોગ કરતા હશું. સામાન્ય રીતે કુટુંબની અંદર પણ માનો કે ભાઈ બહેન હોય કે બે ભાઈઓ હોય, તેમની વચ્ચે પણ આવી એક બાબત જોવા મળતી હશે. જે મોટો ભાઈ છે પોતાના નાના ભાઈને કહેતો છે, જા ભાઈ અમારે માટે લેતો આવજે, અમારું કામ કરી નાખજે. આવું એક સામાન્ય વર્તનો આપણે પણ કરતા હશું આપણા કુટુંબની અંદર. આપણા નાના ભાઈ સાથે, નાની બેન સાથે આપણે આ પ્રકારે ઘણી વખત આવી પ્રકારનો ઉપયોગ કર્યો હશે. હા, રેગ્યુલર નિયમિત રીતે આવો ઉપયોગ નહીં કર્યો, પણ આકસ્મિક રીતે આપણે એક આ પ્રકારે આપણા એક મોટાપણાનો ઉપયોગ, કે જેને દબાણ કે બળનો ઉપયોગ કહેવામાં આવે છે, એ લોકો કરે છે. કુટુંબની અંદર નહીં, સમાજની અંદર પણ કહે કે જે આર્થિક રીતે સદ્ધર વ્યક્તિ છે, સામાજિક રીતે ઊંચી વ્યક્તિ છે, એ પણ મોટા ભાગે પોતાનાથી નાના જે પણ લોકો છે તો એને મોટી વ્યક્તિ પોતાની આવશ્યકતા પૂરી કરવા માટે આ નાના વ્યક્તિનો ઉપયોગ કરે છે. તો આવો જે એક માર્ગ છે એ માર્ગ પણ સામાજિક રીતે માન્ય કે સ્વીકૃત માનવામાં આવતો નથી. કારણ કે તમે જ્યારે બળનો કે દબાણનો ઉપયોગ કરો છો ત્યારે તમારી આવશ્યકતા પૂરી થાય છે, પણ જેના થકી તમે આવશ્યકતા પૂરી કરો છો એ વ્યક્તિની આવશ્યકતાનું શું? એટલે આ બીજો માર્ગ છે અને એ બીજા માર્ગને પણ અહીંયા સમાજની અંદર સમાજના લોકોની આવશ્યકતાની પૂર્તતા માટે યોગ્ય માનવામાં આવતો નથી. ત્રીજો માર્ગ સમાજની અંદર વિકસાવેલો છે અને એ માર્ગ છે સહકારનો માર્ગ. આ માર્ગમાં વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂરી કરવાની સાથોસાથ સમાજના જે અન્ય લોકો છે એ અન્ય લોકોનો પણ વિચાર એ કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે આપણી જરૂરિયાતોને પૂરો કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે જેની પણ મદદ લઈએ છીએ, જેના થકી આપણી આવશ્યકતાઓ પૂરી થાય છે, તો આપણે એનો વિચાર કરીએ છીએ કે ભાઈ મારી તો જરૂરિયાત પૂરી થઈ જશે, હું કદાચ મારા નાના ભાઈને કામ ચીંધીશ તો એ કરી નાખશે, પણ એને જ્યારે જરૂર પડશે ત્યારે શું? તો ત્યારે એની પણ આવશ્યકતાનો વિચાર કરીને એની પણ જરૂરિયાતોને પૂરી કરવા માટેનો આપણે વિચાર કરીએ છીએ અને એને સાથે મળીને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યારે સાથે મળીને એ બંને ભાઈઓ માનો કે કોઈ કામ કરે છે, પ્રવૃત્તિ કરે છે અને એનાથી બંનેની આવશ્યકતાઓ પૂર્ણ થાય છે, તો એ માર્ગ છે સહકારનો માર્ગ છે. એટલે કે આવો જે સહકારનો માર્ગ છે, સહકારનો માર્ગ સર્વસ્વીકૃત અને સમાજ માન્ય માર્ગ એ માનવામાં આવે છે. અને આવા માર્ગથી સમાજના લોકોની જે પણ આવશ્યકતા છે એ આવશ્યકતા સમયાંતરે સતત પૂરી થતી રહે છે. સમાજશાસ્ત્રની અંદર
આવા જે પણ ખ્યાલો છે એ ખ્યાલો સહકારના આધારે અસ્તિત્વમાં આવતા ખ્યાલને સમાજશાસ્ત્રીય ખ્યાલ તરીકે માનવામાં આવે છે. અને આવી જે સહકારની આંતરક્રિયા છે અને એ સહકારની આંતરક્રિયાના આધારે ભિન્ન ભિન્ન પ્રકારના સમાજશાસ્ત્રીય ખ્યાલો અસ્તિત્વમાં આવેલા ખ્યાલો છે. સમાજ, સમુદાય, સંસ્થા, મંડળ, આ બધા જે ખ્યાલો છે એ બધા ખ્યાલો સહકારની આંતરક્રિયા વિના શક્ય બનતા નથી. આગળનો ખ્યાલ આપણે સમુદાયનો ખ્યાલ જોઈએ તો સમુદાયની અંદર પણ આપણે જોયું કે ભલે બે કે તેથી વધારે લોકોનો સમૂહ છે અને એ બે કે તેથી વધારે લોકોનો સમૂહ એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરે છે, પણ એ બધા લોકો વચ્ચે પરસ્પર અમેપણાની ભાવના છે, સહકારની ભાવના છે, અને એ સહકારની ભાવનાના આધારે અમેપણાની ભાવનાના આધારે સમુદાય ટકી રહે છે. એ જ પ્રકારે મંડળ હોય, સમાજ હોય કે સંસ્થા હોય, આ બધા જે ખ્યાલો છે એ બધા ખ્યાલો સહકાર વિના એ શક્ય બનતા નથી. આ બધા જે ખ્યાલો છે એ બધા ખ્યાલો સહકારના આધારે અને લોકોના સમૂહથી બનતા ખ્યાલો છે. પણ શરૂઆતમાં જ આપણે જ્યારે સમુદાયની વાત કરતા હતા ત્યારે પણ કીધું કે આ બધા ખ્યાલોની વચ્ચે થોડી ઘણી ભિન્નતા એ જોવા મળે છે. તો મંડળ છે એક મંડળ પણ એક બાકીના બધા જે ખ્યાલો છે એ બાકી બધા ખ્યાલો કરતા અલગ તરી આવતો એક ખ્યાલ છે. મંડળનો પણ ખ્યાલ કે મંડળનું પણ અસ્તિત્વ એ બે કે તેથી વધારે લોકોના સમૂહથી બનતો એક ખ્યાલ છે. અને આ સમૂહની આ લોકોનો એક એવી વિશેષતા છે કે એની અંદર કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશ નથી સંકળાયેલો, પણ જે લોકોનો સમૂહ બને છે એ લોકોનો સમૂહ એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને સમૂહમાં ભેગા થયેલા એ લોકોનો સમૂહ છે. એટલે અહીંયા આપણે જ્યારે કોઈ મંડળની વાત કરે છે ત્યારે આપણે ચોક્કસ પ્રકારે એ વસ્તુ યાદ રાખવાની, મંડળ એટલે લોકોના વિશિષ્ટ હિતની પૂર્તિ માટે અસ્તિત્વમાં આવેલો સમૂહ. બરોબર. જો સમુદાયની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે સમુદાયમાં એવું કીધું હતું કે ચોક્કસ ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતો લોકોનો સમૂહ છે. એટલે કે સમુદાયના બનવા માટે ભૌગોલિક પ્રદેશ અનિવાર્ય છે. ત્યારે અહીંયા મંડળના બનવા માટે, મંડળના અસ્તિત્વ માટે એક વિશિષ્ટ હિત, વિશિષ્ટ આવશ્યકતા એ અનિવાર્ય છે. એટલે આ એટલો તફાવત આ બંને ખ્યાલ વચ્ચે જોવા મળે છે. બંને ખ્યાલ સહકારના આધારે જ અસ્તિત્વમાં આવે છે, લોકોના સમૂહથી જ અસ્તિત્વમાં આવે છે. પણ સમુદાય છે એ ભૌગોલિક પ્રદેશ સાથે સંકળાયેલો છે, ત્યારે મંડળ છે એક એ વિશિષ્ટ પ્રકારના હિતની પૂર્તતા માટે રચાયેલો સમૂહ છે. એટલે જ્યારે પણ આપણને કોઈ મંડળ વિશે પૂછીએ ત્યારે આપણે એટલું તો કહી શકીએ કે ભાઈ મંડળ એટલે એક લોકોની વિશિષ્ટ જરૂરિયાત પૂરી કરતો એક સમૂહ છે. કદાચ બીજો આપણને કાંઈ યાદ રહે કે ના રહે, પણ એક વિશિષ્ટ આવશ્યકતાને આપણે જો યાદ રાખીશું તો આપણને મંડળનો જે ખ્યાલ છે, મંડળનો ખ્યાલ સરળતાથી યાદ રહી જશે. આવું જે મંડળનો ખ્યાલ છે એ મંડળના ખ્યાલને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો મંડળને અંગ્રેજીની અંદર એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે એસોસિએશન શબ્દ છે એ શબ્દ આપણા માટે નવો શબ્દ નથી. આપણા વ્યવહારની અંદર, આપણા સમાજ જીવનની અંદર આપણે અસંખ્ય વખત આ શબ્દનો આપણે ઉપયોગ કર્યો છે કે સાંભળ્યો હશે. સામાન્ય રીતે એસોસિએશન શબ્દ એટલે આપણે કહીએ કે ખાસ કરીને વ્યાપારી સંગઠનની અંદર કે વ્યાપારની અંદર આ શબ્દ એક જોવા મળે છે. એટલે તમે જોતા છો કે મોટા ભાગે ઘણી બધી અલગ અલગ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિ કરતા લોકો છે એ આર્થિક પ્રવૃત્તિ કરતા લોકોની અંદર એસોસિએશન જોવા મળે છે. અથવા તો આપણે કેમ કહેવામાં કે ભાઈ અમારા બધાનું એક એસોસિએશન છે, એ એસોસિએશન નક્કી કરે એ પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે. એક ઉદાહરણ તરીકે માનો કે ભાવનગર શહેરની અંદર જેટલા હેર કટિંગ સલૂન છે, બાલદાઢીની દુકાન છે, તો એ બાલદાઢી દુકાન જેટલી દુકાનો છે એ બધી દુકાનોનું એક એસોસિએશન બન્યું. એટલે શું? એક મંડળ બન્યું.
એક સમૂહ બન્યો અને એ જે સમૂહ બન્યો તો એ બધા સમૂહની અંદર કોણ ભરાણા? જે પણ લોકો વાલ દાઢીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એ બધા લોકો આ સમૂહના સભ્ય બન્યા. એને એ કે માટે કે ભાવનગર હેર કટિંગ સલૂન એસોસિએશન તરીકે એવું નામ આપી દે માનો કે. તો એ જે એસોસિએશન બન્યું એની અંદર શું થાય કે નક્કી કરવામાં કે ભાઈ દાઢીના એટલા રૂપિયા, વાળના એટલા રૂપિયા, કલર કરવાના એટલા રૂપિયા, શનિવારે દુકાન બંધ રાખવાની, બરોબર, આ બધા નિયમો બને એવા. અને એ બધા નિયમો બનાવીને એ એસોસિએશનની અંદર જોડાયેલા જેટલા વ્યક્તિ છે એ બધા વ્યક્તિ નક્કી કરેલા જે રેટ છે, નક્કી કરેલા નિયમો છે એ એને ફોલો કરે છે. તમે જો કદાચ કોઈ દુકાનમાં જાઓ તો ત્યાં બોર્ડ મારેલું હશે કે ભાઈ ભાવનગર હેર કટિંગ સલૂન એસોસિએશન, નક્કી કરેલા ભાવ, પછી એનો લિસ્ટ હશે અને નીચે નિયમો લખેલા, કે આવું કદાચ બોર્ડ ઘણી જગ્યાએ મારેલું હશે. બરોબર, તો એ શું બતાવે છે? એક એસોસિએશન એટલે કે એક સમૂહ બન્યો. અને એ સમૂહ શેના માટે બન્યો? કે ભાઈ જે લોકો આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા એ લોકોની વિશિષ્ટ જરૂરિયાતો હતી અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવું એક સંગઠન બન્યું. એ જ પ્રકારે માનો કે ટ્રાવેલ ધરાવનારા લોકો છે, તો માનો કે તમે જશો ભાવનગરમાં જેટલી ટ્રાવેલ્સ છે તો એ બધી ટ્રાવેલ્સનું એક એસોસિએશન છે. એ જ પ્રકારે કરિયાણાવાળા લોકો હશે, હાર્ડવેરવાળા લોકો હશે, ટૂંકમાં એક સમાન પ્રકારનો વ્યવસાય કરનારા જે પણ લોકો છે, એ પછી સરકારી નોકરી હોય, વ્યવસાય હોય કે મજૂર કે પ્રવૃત્તિ કરતા હોય, ઇવન કે માનો કે જે લોકો બીજાના ઘરે નોકર તરીકે કામ કરે છે તો આવા નોકર લોકોનું પણ એક એસોસિએશન જોવા મળે છે. તો કહેવાનો મતલબ કે આ જે એસોસિએશન શબ્દ છે એ એસોસિએશન શબ્દ એ એસોસિએટ શબ્દ પરથી બનેલો છે. અને આ એસોસિએટ શબ્દ જેનો અર્થ સહકાર્ય કરો, એ કામની અંદર કે દરજ્જાની અંદર સાથે જોડાયેલો એવો એક અર્થ થાય છે. હજુ એને વધુ આપણે સ્પષ્ટ રીતે સમજીએ એટલે ખ્યાલ આવશે. આમાંથી લગભગ જે મિત્રો અહીંયા વાત સાંભળી રહ્યા છે એમાંથી કેટલાક કુટુંબના લોકો, એના ભાઈ, કાકા, પિતા કે અન્ય કોઈ પણ વ્યક્તિ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હશે. આ જે હીરાનો વ્યવસાય છે એ હીરાના વ્યવસાયની અંદર મોટાભાગે જે લોકો કામ કરે છે ને એમાં એક એક એવા પ્રકારનું કામ આવે છે કે આપણે કોઈ પૂછે ને ભાઈ શેમાં છો, તો કે હું ઓફિસમાં છું એમ. એ ઓફિસમાં શું કરે છે કે હું એસોટમાં છું એમ. આવો એક એસોટ શબ્દ તમે સાંભળ્યો હશે. આ જે એસોટ છે એ એસોટ શબ્દ એટલે શું? શું કરવાનું હોય એસોટની અંદર? ખ્યાલ છે કોઈને આમાંથી? એમાં સર બધું હીરા ને કરવાનું. શું કરવાનું હીરાને? નહીં, અલગ અલગ પાડવાના હીરાને એસોટિંગ કરવાનું. નોખા નોખા બરોબર. સાદી ભાષામાં એસોટ એટલે કહેવાનું કે એને વર્ગીકૃત કરવાના, કે જે સમાન પ્રકારના હીરા દેખાય છે એ સમાન પ્રકારના હીરાને અલગ રાખવાના. કે જે ઘાટનો હીરો છે કે તળિયાનો હીરો છે, પેલો આ તો આપણે મને ખબર નથી, ખાલી આવા બધા નામો હોય છે એમાં, કે ભાઈ ચોકીનો હીરો છે, બરાબર, એને અલગ અલગ રીતે એને ભાગ પાડવાના એટલે એસોટ કરવાનો. તો જે એસોટ કરેલા અલગ અલગ ઢગલાઓ છે, ભાગ છે, તો એ ભાગની અંદર જેટલા હીરા સમાયેલા છે તો એ બધા હીરાના શું હોય? એક સમાન પ્રકારનો ગુણધર્મ છે. એ સમાન પ્રકારનો ગુણધર્મ ધરાવનારા જે હીરા છે એને એક ભાગ પાડવામાં આવે છે, બીજા ભાગની અંદર અલગ બીજો ગુણધર્મ છે, ત્રીજા ભાગની અંદર ત્રીજો ગુણધર્મ છે. એટલે એમાં પણ તમે જોઈ શકો છો કે આજે હીરાની અંદર એસોટ શબ્દ વપરાય છે, તો એ એસોટ એટલે એક પ્રકારે એનો એસોટ કરવું, એને અલગ અલગ કરવા. એ અલગ શા માટે કરવામાં આવે છે? કે એની અંદર એક સમાન પ્રકારની એક સામાન્ય બાબત જોવા મળે છે. અને એટલા માટે આ જે એસોસિએટ શબ્દ છે એ એસોસિએટ શબ્દની અંદર એનો ગુજરાતી શબ્દ આપણે કરીએ તો એવું થાય કે સહકાર્ય કરો. તમે જે પણ જગ્યાએ તમે કામ કરો છો એ કામની અંદર સાથે કામ કરનારો વ્યક્તિ, હા, જેમ કે માનો કે કોઈ કંપની છે, ફેક્ટરી છે, અને એ ફેક્ટરીની અંદર જે કામદારો છે, એ કામદારો નો એસોસિએટ કોણ? કે બીજો કામદાર, કે જે એક મજૂર તરીકેનું કામ કરે છે, એક મજૂરી તરીકે કામ કરે છે. આવી મજદૂરી કરનારા કામના જે પણ લોકો છે એ બધા લોકોને
અહીંયા એક એસોસિએટ તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે જે સામાજિક દરજ્જાઓ છે એ સામાજિક દરજ્જાઓની અંદર સમાન દરજ્જો ધરાવનારા જેટલા પણ લોકો છે એ બધા લોકોનો જે સમૂહ બને છે એને એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ સમાજની વ્યવસ્થા લઈએ અને એ સમાજની વ્યવસ્થાની અંદર એક સમાન કેટેગરીની અંદર એક સમાન પદની અંદર એક સમાન કામની અંદર સાથે જોડાયેલા જે પણ લોકો છે એ સાથે જોડાયેલા લોકોનો સમૂહ એટલે એ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. અને આવું જે એસોસિએશન કે મંડળ છે એ મંડળને એક સંગઠિત સ્વરૂપના સહકારથી ઉદ્ભવતું એ જૂથ માનવામાં આવે છે. બરાબર. સામાન્ય રીતે શું થાય છે કે કોઈ પણ સમાન કામ કરનારા લોકો એક સમૂહ બનાવે છે, પણ એ સમૂહ કેવો છે? અસંગઠિત અથવા તો ચોક્કસ પ્રકારનો સમૂહ નથી. જેમ કે જ્યારે કોઈ કંપનીની અંદર કે ઔદ્યોગિક એકમની અંદર જેટલા કામદારો છે એ બધા કામદારો સાથે કામ કરે છે અને સાથે કામ કરીને મોટા ભાગે એ સમૂહ બનાવે છે. પણ એ સમૂહ જ્યારે સંગઠિત રૂપે સાથે મળીને એક ચોક્કસ પ્રકારનું સમૂહ બનાવતા નથી, જૂથ બનાવતા નથી, ત્યાં સુધી એ કામદારો કે એ સંગઠનોનું મંડળ બનતું નથી. એટલે કે એક સમાન દરજ્જો સમાન કામ કરનારા લોકો જ્યારે એક સંગઠિત રૂપે સહકારથી પોતાની આવશ્યકતાને પૂર્તતા માટે કામ કરે છે ત્યારે અસ્તિત્વમાં આવતો જે પણ સમૂહ છે એ સમૂહને આપણે મંડળ તરીકે એ ઓળખાવીએ છીએ. આવી જે મંડળની વિભાવના છે એ મંડળની વિભાવનાને અહીંયા કેટલાક વિદ્વાનોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં પહેલી જ વિભાવના અહીંયા તમે જોઈ શકો છો, મેકાઇવર અને પેજ. તો મેકાઇવર અને પેજ એવું કહે છે કે મંડળ એ એક એવું એક કે વધુ જે હિતો છે એ હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે. એટલે કે જે પણ સમૂહની અંદર જેટલા પણ લોકો છે એ બધા લોકોની જેટલી પણ આવશ્યકતાઓ છે, જેટલી પણ જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી કરવા માટે જ્યારે સંગઠિત બને છે એ સંગઠિત બનેલા લોકોનું સમૂહ એક સરળતાથી પોતાની આવશ્યકતા, પોતાની જરૂરિયાત એ પોતે પ્રાપ્ત કરી શકે છે. બીજી વ્યાખ્યા છે ગિસબર્ટ. તો ગિસબર્ટ એવું કહે છે કે મંડળ એ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલા વ્યક્તિઓનું બનેલું જૂથ છે. એટલે કે વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલા વ્યક્તિઓનું બનેલું જૂથ છે. શરૂઆતમાં જ આપણે હમણાં વાત કરી પ્રમાણે કે મંડળનો જે ખ્યાલ છે એ મંડળનો ખ્યાલ એ વિશિષ્ટ હિતની પૂર્ત માટે વિશિષ્ટ જરૂરિયાતના સંદર્ભમાં જ જોવા મળે છે. તો સામાન્ય કહી શકાય એવી વ્યક્તિની જે આવશ્યકતાઓ છે એ સામાન્ય આવશ્યકતાઓ તો સમુદાયની અંદર વ્યક્તિને પૂરી થાય છે, પણ એ સિવાયની જે જરૂરિયાત છે એ સિવાયની જરૂરિયાત મોટાભાગે સમુદાય કરતા મંડળની અંદર એમને વધારે જરૂરિયાત આરામથી સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે આજે માનો કે સમાજની અંદર જે પણ વિભિન્ન પ્રકારના રાજકીય મંડળો છે, આર્થિક મંડળો છે, સામાજિક મંડળો છે, ધાર્મિક મંડળો છે, આ બધા પ્રકારના મંડળો જોવા મળે છે. તો એ જે મંડળો છે એ મંડળની અંદર જે પણ પ્રવૃત્તિઓ થાય છે, જે પણ કાર્ય થાય છે, એ બધા કાર્યો કેવા છે? એ સમાજના સભ્યોની વિશિષ્ટ આવશ્યકતાને પૂરી કરવા માટે કામ કરે છે. માનો કે રાજકીય મંડળ છે, તો એ રાજકીય મંડળ શું કરે છે કે સમાજના લોકોની જે રાજકીય જરૂરિયાત છે, રાજકીય પ્રવૃત્તિ છે, એ રાજકીય પ્રવૃત્તિ માટે અસ્તિત્વમાં આવેલું મંડળ છે. માનો કે ધાર્મિક મંડળ છે, તો એ ધાર્મિક મંડળ શું કરે છે કે વિશિષ્ટ પ્રકારની જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે એ ધાર્મિક પ્રવૃત્તિ માટે અસ્તિત્વમાં આવેલું મંડળ છે, જેની અંદર વ્યક્તિની સામાન્ય આવશ્યકતા પ્રાપ્ત થતી નથી, પણ આવી વિશિષ્ટ કહી શકાય એવી જે જરૂરિયાતો છે એ વિશિષ્ટ જરૂરિયાતોની પૂર્તિ માટે
જ્યારે લોકો સંગઠિત બનીને પ્રયત્ન કરે છે અને જે સમૂહ અસ્તિત્વમાં આવે છે તો એવા સમૂહને અહીંયા મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા છે ફેરચાઇલ્ડ. ફેરચાઇલ્ડ એવું કહે છે કે મંડળ કેટલાક સામાન્ય હિતોની પૂર્તિ માટે રચાયેલું વ્યવસ્થિત જૂથ છે અને પોતાને સ્વતંત્ર વહીવટી કાર્ય પદ્ધતિ છે. એટલે ફેરચાઇલ્ડના મત મુજબ આપણે એવું કહી શકીએ કે જે પણ હિતની પૂર્તિ છે એ હિતની પૂર્તિ કરવા માટે સંગઠિત અને વ્યવસ્થિત એક જૂથ બને છે કે જે જૂથ પોતાની મેળે પોતાની ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ વિકસાવે છે. એટલે તમે જોશો કે જેટલા પણ આવા મંડળો છે એ બધા મંડળોને પોતાના હિતની પ્રાપ્તિ માટે પોતાની આવશ્યકતાની પૂરી કરવા માટે પોતપોતાની ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ એ વિકસાવેલી હોય છે. કારણ કે જે પણ જેવા પ્રકારનું તમારું હિત છે, જેવા પ્રકારની તમારી આવશ્યકતા છે એ આવશ્યકતા પ્રમાણે તમે કામ કરો છો. માનો કે કામદાર મંડળ છે, મજૂર મંડળ છે, તો એ મજૂર મંડળની આવશ્યકતાઓ અલગ પ્રકારની છે. એને પૂરી કરવા માટેની કાર્ય પદ્ધતિ કામદાર સંઘની અલગ પ્રકારની હોય છે. કોઈ રાજકીય મંડળ છે, કોઈ ધાર્મિક મંડળ છે, તો એ ધાર્મિક મંડળની આવશ્યકતા અલગ પ્રકારની છે અને એટલા માટે એ અલગ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. એટલે કે જેની જેવી આવશ્યકતા, જે મંડળની જેવી જરૂરિયાત, એ જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય એ માટે થઈને ચોક્કસ કાર્ય પદ્ધતિ એ વિકસાવેલી હોય છે. અને જો માનો કે બધા મંડળની કાર્ય પદ્ધતિ એક સમાન પ્રકારની હોય તો દરેક પ્રકારના મંડળ પોતાના હિતની પૂર્તતા કરી શકતું નથી. કામદાર મંડળ છે તો એના હિતને ધ્યાનમાં રાખીને પોતે માલિકો છે તો માલિકો સામે હડતાલ કરે છે, આંદોલન કરે છે અને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. માનો કે ધાર્મિક પ્રવૃત્તિ કરતું મંડળ છે તો એમાં કાંઈ હડતાલ કે એમાં કાંઈ આંદોલન આવતું નથી. એમાં તો ધાર્મિક પ્રવૃત્તિ કરવાની આવે છે. ભજન, કીર્તન, કથા, સત્સંગ, આવા બધા પ્રકારના કાર્યો એ ધાર્મિક મંડળોમાં થતા હોય છે. એટલા માટે અહીંયા ફેરચાઇલ્ડ એવું કહે છે કે જે પણ લોકોનું સમૂહ બને છે એ લોકોના સમૂહની જેવી આવશ્યકતા, જેવી જરૂરિયાત એ પ્રકારે એમની પોતાની સ્વતંત્ર કાર્ય પદ્ધતિ એ વિકસાવેલી હોય છે. અને એ જે કાર્ય પદ્ધતિ વિકસાવેલી છે એ કાર્ય પદ્ધતિ પ્રમાણે એ પોતે કામ કરતા હોય છે અને એના આધારે એમની આવશ્યકતાઓ કે એમની જરૂરિયાતો એ મોટાભાગે પૂરી થતી હોય છે. તો આ રીતે અહીંયા મંડળને સમજવા માટે જે કંઈ 3 વિભાવનાઓ આપણે જોઈ એ 3 વિભાવનાઓના આધારે ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે મંડળ એ વિશિષ્ટ હિત સાધવા માટે અસ્તિત્વમાં આવેલું જૂથ છે. એટલે કે મંડળ એ સભાનતાપૂર્વક, આયોજનપૂર્વક વિકસાવેલું એક જૂથ છે. એટલે કે જે મંડળનો રચના છે, મંડળનું જે અસ્તિત્વ છે એ મંડળનું અસ્તિત્વ એવું છે સ્વયંજનિત નથી. આપોઆપ મંડળ અસ્તિત્વમાં આવતું નથી, પરંતુ મંડળને લોકો પ્રયત્નપૂર્વક વિકસાવે છે. જે પણ મંડળો છે, સમાજની અંદર કામ કરતા મંડળો છે, તો એ બધા મંડળોના અસ્તિત્વ પહેલા એક સમાન હિત ધરાવનારા જે લોકો છે એ લોકો સાથે મળીને વિચાર કરે છે કે ભાઈ આપણે આપણું હિત છે કે આપણી આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ પૂરી કરવા માટે કેવો પ્રયત્ન કરી શકીએ, શું કરવું જોઈએ. તો પછી એના એક જવાબરૂપે એક ભાગ મળે કે આપણે બધા સાથે મળીને એક સમૂહ, એક મંડળ બનાવીએ. એ મંડળમાં બધા લોકોને આપણે જોડીએ અને જોડીને એક સામૂહિક રજૂઆત કરીએ. આવો વિચાર અગાઉ કરવામાં આવે છે અને એ વિચાર કર્યા પછી મંડળનું એક મૂર્ત સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે મંડળના અસ્તિત્વ માટે લોકોનો સભાનતાપૂર્વકનો અને આયોજનપૂર્વકનો પ્રયત્ન એ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં સુધી લોકો આ પ્રકારનો વિચાર નથી કરતા ત્યાં સુધી મંડળ બનવાની કોઈ સંભાવના નથી. મજૂર મંડળ હોય, અધ્યાપક મંડળ હોય, વિદ્યાર્થી મંડળ હોય, આ બધા આવા ઘણા બધા મંડળો આજે સમાજની અંદર એ કામ કરે છે અને એ બધા મંડળોની તમે તુલના કરો કે એનો વિચાર કરો તમે, એ બધા મંડળ
જે આગળ જે શબ્દ છે એ શબ્દના સાથે જ આપણને ખ્યાલ આવી જાય કે આ મંડળ કેવા પ્રકારનું કામ કરતું હશે, આ મંડળની અંદર કેવા પ્રકારના લોકો જોડાયેલા હશે અને એ મંડળના લોકોની આવશ્યકતા શું હશે. મને કંઈ એમ લખ્યું કે આપણે મજૂર મંડળ, તો એ મજૂર મંડળ શબ્દ સાંભળતાની સાથે જ આપણને સમજૂતી આવી જાય છે કે ભાઈ આની અંદર કામદાર લોકો, મજૂરો એ જોડાયેલા હશે અને એ મજૂરોની જરૂરિયાત પૂરી કરવા માટે એ લોકોએ રચના કરી હશે અને એમાં મજૂરોના કાયદાઓ, મજૂરોના રક્ષણ માટેના એ બધા પ્રયત્નો એમાં કરતા હશે. કોઈ વ્યાપારી મંડળ હોય તો વ્યાપારી મંડળની અંદર આપણે સ્વાભાવિક ખ્યાલ છે કે એમાં બધા વ્યાપારી જોડાયેલા હોય, એમાં કોઈ ગ્રાહક જોડાયેલો હોતો નથી. એ વ્યાપારીઓએ પોતાના વ્યાપારનો સમય કયા વારે બંધ રાખવી, આવા બધા જે પણ નિયમો છે એ બધા નિયમો એ મોટા ભાગે પોતે એ બનાવતા હોય છે. ટૂંકમાં કુલ મળીને આપણે અત્યાર સુધીની જે પણ ચર્ચા કરી એ ચર્ચાના આધારે આપણે એટલું કહી શકીએ કે મંડળ છે એક એવા પ્રકારનો સમૂહ છે કે એ સમૂહની અંદર લોકોની વિશિષ્ટ જરૂરિયાતને પૂરી કરવા માટેનો એક સંગઠિત પ્રયત્ન એ કરવામાં આવતો હોય છે. અને એ જે સંગઠિત પ્રયત્ન થાય છે એ સંગઠિત પ્રયત્નના આધારે લોકો પોતાની આવશ્યકતા એ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે.